શહેરની મનીષા ચોકડી ખાતે એક 4 વ્હીલર ચાલકે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતી વખતે 2 વ્હીલર ચાલકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો। વડોદરામાં આવેલ મનીષા ચોકડી ખાતે તારીખ 28 જાન્યુઆરી 2024ને રવિવારના રોજ બપોરના એક 4 વ્હીલર ચાલકે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરતી વખતે 2 વ્હીલર ચાલકને જોરદાર ટક્કર મારતા 2 વ્હીલર ચાલક રોડ ઉપર પછડાયો હતો અને 2 વ્હીલરને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। 4 વ્હીલર ચાલક યુવક ફૂલ દારૂના નશામાં હતો અને ગાડી લઈને ભાગવાની કોશિશ કરતા રાહદારીઓ દ્વારા તેને રોકી રાખવામાં આવ્યો હતો, જે બાદ પોલીસને ફોન કરતા જેપી રોડ પોલીસ અને અકોટા પોલીસ સ્થળ પર આવી પહોંચી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અકોટા પોલીસ સ્ટેશન ખાતે દારૂ પીધેલા 4 વ્હીલર ચાલકને લઈ ગઈ હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। અહીંયા તમે જોઈ શકો સાહેબ, આપણે છે ને આજે રોડ પર છે, નોર્મલ ગાડી આપણે ચાલતી હતી, બટ પાછળથી ગાડીએ ટક્કર માર્યો। બલેનો ગાડી છે, ભાઈ ફૂલ પીધેલો છે। મારી સાથે સાથે એક ગાડી મારી પલ્સર છે, બીજા એક પેશન છે, એક એક્ટિવા બી હતી। ટોટલ 3 ગાડીએ ટક્કર માર્યો છે। 77-22માં મને પણ એટલો બધો જોરથી ધક્કો માર્યો, જો મારું સ્ટેરિંગ પર કંટ્રોલ ના હોત તો આગળની કોઈ ગાડીમાં ઘૂસી જતો। પોલીસને કોને બોલાવે? પોલીસને એસી રાણા, અર્જુનસિંહ રાણા એ બધા। ઓકે, તો હાલમાં જે ગાડી ચાલક છે તે પીધેલો છે? ફૂલ પીધેલો છે અને એને એક બોટલ કમ્પ્લીટ દારૂ પીધેલો જેવું કહે છે।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.